ઘણા લોકો એવું બોલતા હોય છે કે બ્રાહ્મણોને તો મજા છે, ઘરે આવીને મસ્ત જમે અને પાછા દક્ષિણાનું કવર પણ લેતા જાય. પણ જ્યારે કોઈ બ્રાહ્મણ તમારું અન્ન ગ્રહણ કરે છે ત્યારે માત્ર જમતા નથી, પણ તમારા અન્નના દોષો અને નકારાત્મક ઉર્જાને પણ પોતાની પર લઈ લે છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, પરાન્ને શત ગાયત્રી સીમંતે ચ શતત્રયમ સહસ્ત્રમ વાસ્તુ શાંતાખ્યે આયુતમ શ્રાદ્ધ ભોજને. એટલે કે તમારા ઘરે જમ્યા પછી અન્નને પચાવવા અને તમારા દોષો દૂર કરવા માટે બ્રાહ્મણ ઘરે જઈને ગાયત્રી મંત્રના જપ કરે છે. સામાન્ય ભોજન હોય ત્યારે 100 ગાયત્રી મંત્રના જપ, સીમંત હોય ત્યારે 300 વાર ગાયત્રી મંત્રના જપ, વાસ્તુ શાંતિ પ્રયોગ હોય ત્યારે ભોજન કર્યા બાદ 1000 ગાયત્રી મંત્રના જપ, અને કોઈના શ્રાદ્ધનું ભોજન કર્યા પછી બ્રાહ્મણો 10,000 ગાયત્રી મંત્રના જપ કરે છે. તમે જ વિચારો, જે માણસ તમારું અન્ન ખાઈને કલાકો સુધી તમારા માટે જપ તપ કરતા હોય તો એમને દક્ષિણા આપવી એ એમના તપ, જ્ઞાન અને આશીર્વાદ પ્રત્યેનો આપણો આદર છે. બ્રાહ્મણો એ ભોજન માત્ર જમણવાર નથી, પણ એ આપણા માટે આશીર્વાદ સ્વરૂપ છે. આ માહિતીને દરેક સનાતની વ્યક્તિ સુધી પહોંચાડો. અને ભૂદેવ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને તમારી સ્ટોરીમાં લગાવો અને બને તો 10 થી 15 મિત્રોને આ વિડીયો શેર જરૂરથી કરજો. ધન્યવાદ. જય